14,000 પ્રેક્ષકો. કોને સાંભળવા માટે? કોઈ ગાયક નહોતા, કોઈ મોટા ગજાના સિંગર નહોતા કે જેની કન્સર્ટ સાંભળવા માટે 14,000 લોકો ભેગા થયા. કોઈ બોલિવૂડના એક્ટર પણ નહોતા, કોઈ સેલિબ્રિટી પણ નહોતા. આ 14,000 લોકો ગણિત શીખવા માટે ભેગા થયેલા. અને એ મેથ્સ ટીચરનું નામ હતું રવિન્દ્રન, જેમણે ટીચિંગની કળાને માસ્ટરી કરી લીધી હતી. કઈ રીતે ભણાવવું એ કલામાં એમની માસ્ટરી હતી. એમનો જન્મ 1980માં કેરલામાં થયેલો. એમને બાળપણથી ગણિત બહુ ગમતું. એમના મમ્મી પપ્પા બંને શિક્ષક હતા એક સરકારી શાળામાં. તો દરેક 90sના બાળકની જેમ એમને પણ 2 ઓપ્શન આપવામાં આવ્યા કે કાં ડૉક્ટર બનો કાં એન્જિનિયર બનો. અને એમણે એન્જિનિયર બનવાનું પસંદ કર્યું. 2000ની સાલમાં એમનું એન્જિનિયરિંગ પૂરું થયું. 2001માં તેમણે જોબ શરૂ કરી એક શિપિંગ ફર્મમાં. 2003માં એવું બન્યું કે એમના કેટલાક મિત્રો IIMની એક્ઝામ માટે, એટલે IIMના પ્રવેશ માટે કેટ એક્ઝામમાં અપિયર થઈ રહ્યા હતા. તો તેમણે રવિન્દ્રનની મદદ માંગી કે ભાઈ તું આટલો બધો હોશિયાર છે, થોડુંક અમને શીખવ ને. તો રવિન્દ્રને નક્કી કર્યું કે ચલો મિત્રોની મદદ કરીએ, મિત્રોને થોડુંક શીખવીએ. અને શીખવતા રવિન્દ્રન એટલું બધું વાંચવા લાગ્યા કે એમને એમ થયું કે મેં આટલું બધું શીખ્યું છે, ચલો હું કેટ આપી દઉં, હું પણ એક્ઝામમાં અપિયર થાઉં. અને 2003માં તેઓ કેટમાં અપિયર થયા અને એમણે સ્કોર કર્યા 100th percentile. 100th percentile. પણ એમણે IIMમાં પ્રવેશ ન લીધો. એમણે પોતાની જોબ કન્ટિન્યુ કરી. 2005માં એમને શું સૂઝ્યું કે ફરી પાછી એમણે કેટની એક્ઝામ આપી અને ફરી પાછા 100th percentile સ્કોર કર્યા. 2 વાર કેટની એક્ઝામમાં 100th percentile સ્કોર કરીને તેઓ ખૂબ ખ્યાતિ પામ્યા અને હી વોઝ ફેમસલી ઓર પોપ્યુલરલી નોન એઝ કેટ ટોપર. અને પછી એમની પાસે ટ્યુશન્સ લેવા માટે વિદ્યાર્થીઓની લાઈન લાગી ગઈ કે અમને શીખવાડો, અમને શીખવો. અને ત્યારે રવિન્દ્રનને રિયલાઇઝ થયું કે મને ભણાવવું ગમે છે, ટીચિંગ મારું પેશન છે અને મારે આખી જિંદગી ટીચિંગ જ કરવું છે, મારે ભણાવવું જ છે વિદ્યાર્થીઓને. માટે એમણે 2006માં એક નાના એવા કોચિંગ ક્લાસથી શરૂઆત કરી. હું એમનું નામ અત્યારે નથી કહેતો કારણ કે તમને આખો આઈડિયા આવી જશે કે હું કોની વાત કરું છું. 2006માં એક નાના એવા કોચિંગ ક્લાસથી શરૂઆત કરી અને ધીરે ધીરે એ કોચિંગ ક્લાસના જે સ્ટુડન્ટ્સ હતા એ વિદ્યાર્થીઓની સંખ્યા એટલી બધી વધતી ગઈ કે એ કોચિંગ ક્લાસ બહુ જલ્દી એક મોટા ઓડિટોરિયમમાં રૂપાંતરિત થઈ ગયો. પછી રવિન્દ્રન મોટા ઓડિટોરિયમમાં લેક્ચર્સ લેતા. ધીમે ધીમે એમણે પોતાના ક્લાસ 1માંથી 4 શહેરમાં, 4માંથી 9 શહેરમાં શરૂ કર્યા. અને અનેક આવા અલગ અલગ શહેરોમાંથી આવી રિક્વેસ્ટ આવવા લાગી કે તમે અમારા શહેરમાં પણ શરૂ કરો ને ક્લાસ. તો ઓલરેડી 9 શહેરમાં દોડાદોડી કરીને રવિન્દ્રન થાકી જતા, એમનામાં ઉર્જા જ ન રહેતી, એમનું સ્ટ્રેસ લેવલ વધતું ગયું. કારણ કે એક જણ આટલી બધી જગ્યાએ કઈ રીતે એક સાથે હાજર રહી શકે. માટે એમણે 2011માં એક કંપનીનું નિર્માણ કર્યું, થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડ. અને 2013માં એમણે નક્કી કર્યું કે આપણે આ ક્લાસીસને ડિજિટલાઇઝ કરીએ, ઓનલાઈન કરી દઈએ એટલે વધારે લોકો સુધી પહોંચી શકીએ. અને શરૂઆતમાં એમણે કંઈક 25 શહેરો સુધી, 20થી 25 શહેરોમાં પોતાના ક્લાસીસ બ્રોડકાસ્ટ કર્યા. પછી એમને એમ થયું કે આ હજી વિકસી શકે એમ છે. જો વિદ્યાર્થી ઘરે બેઠા ભણી શકે તો એનાથી ઉત્તમ તો બીજું શું હોઈ શકે. મારે દોડાદોડી ઓછી, હું બધે હાજર ન રહી શકું, તો હું ઓનલાઈન બધાને ભણાવું. અને એ માટે 2015માં એમણે એક ડેડિકેટેડ એજ્યુકેશન માટેની એપ બનાવી જેનું નામ હતું બાયજૂઝ એપ. ધીરે 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 બાયજૂઝના એક્ટિવ યુઝર્સ વધવા લાગ્યા. એમણે એપ પણ કેવી રીતે શરૂ કરી, એક 50 કરોડનું ફંડ લીધું ઇક્વિટીની સામે અને એ રીતે એમણે 50 કરોડના નજીવા ફંડથી આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું. અને ધીરે ધીરે ધીરે
2015થી 2018 સુધીમાં એના જે વિદ્યાર્થીઓ હતા, એમના જે કસ્ટમર્સ હતા, મિલિયન્સની સંખ્યામાં વધ્યા. માટે 2018માં વધુ રોકાણકારોએ આમાં નિવેશ કર્યો. એમાં એક હતા માર્ક ઝકરબર્ગ, જેમણે કંઈક $50 મિલિયન આપ્યા. પોતે ફેસબુક બનાવ્યું, પણ ઇન્વેસ્ટ કર્યું એડટેકમાં. એને એડટેક કહેવાય, એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી. તો ધીરે 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 બાયજૂસનો ગ્રોથ ઉપર તરફ જવા લાગ્યો. પણ પીક ક્યારે આવ્યું? કોવિડ વખતે. કારણ કે કોવિડ પેન્ડેમિક વખતે લોકડાઉન આવી ગયું, સ્કૂલો બંધ થઈ ગઈ, ટ્યુશન ક્લાસીસ બંધ થઈ ગયા, બધા વિદ્યાર્થીઓ ઘરે બેસીને ભણવાનો વારો આવ્યો. અને ત્યારે રવિન્દ્રનને આમાં એક તક દેખાઈ અને એમણે 2 અઠવાડિયા સુધી પોતાના બધા લેક્ચર્સ ફ્રી કરી દીધા એપ ઉપર. શરૂઆતમાં એ ફ્રીમિયમ મોડેલ હતું. ફ્રીમિયમ મોડેલ એટલે ફ્રી પ્લસ પ્રીમિયમ. અમુક લેક્ચર્સ ફ્રી હોય, પહેલા 2 ચેપ્ટર ફ્રી ભણાવે, પછી તમને રસ પડે તો 3જા ચેપ્ટરથી તમારે સબસ્ક્રિપ્શન ભરવાનું. પણ એમણે 2 અઠવાડિયા માટે કે લોકડાઉન છે તો જેટલા વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે ફ્રી કરી દીધું. અને બાયજૂસનો વપરાશ 60% વધી ગયો. એમણે માર્કેટિંગ શરૂ કર્યું. આપણે બધા જાણીએ છીએ કે ટીવી પર બાયજૂસની એડ આવતી હતી, અને એડ આવે એટલે વાલીઓ સૌથી પહેલું કામ શું કરે? બાયજૂસ એપ ડાઉનલોડ કરે. ડાઉનલોડ કરે એટલે 2 દિવસ પછી એમનો સેલ્સ એક્ઝિક્યુટિવ તમને ફોન કરે, ઘરે આવે, તમારા બાળક સાથે મળે, એને 1-2 પ્રશ્નો પૂછે, 1-2 ડેમો બતાવે, અને ધીરે ધીરે તમને કન્વિન્સ કરે બાયજૂસનો કોર્સ લેવા માટે. 2022ના શરૂઆતમાં એડટેક ભારતની પહેલી યુનિકોર્ન કંપની બની. એજ્યુકેશનલ યુનિકોર્ન એટલે કે જેનું વેલ્યુએશન $1 અબજ કરતા વધારે હોય. કારણ કે કેટલા બધા ઇન્વેસ્ટર્સને ફોમો થયો કે અમે રહી ગયા, આમાં તો ગ્રોથ છે, આમાં તો વિકાસ છે, આ જ ભવિષ્ય છે. લોકો ઓનલાઈન એજ્યુકેશન તરફ વળ્યા છે તો આમાં નફો છે, અને માટે એમણે કરોડો અબજો રૂપિયા બાયજૂસમાં નાખ્યા. ખાલી બાયજૂસમાં નહીં, આવી બીજી અસંખ્ય સમાંતર એપ્સ પણ એ જ સમયગાળામાં સ્ટાર્ટઅપ શરૂ થયા. પણ એમાંનું 50% ફંડિંગ બાયજૂસને હતું. એટલે બાયજૂસે શું કર્યું? જે નાની નાની એપ્સ હતી એને ખરીદવાનું ચાલુ કર્યું. જેમ કે કોડિંગમાં જમ્પ લાવવા માટે એમણે વ્હાઇટ હેટ જુનિયરને ખરીદી લીધી. આવી ઘણી બધી એપ અત્યારે પણ છે, યુડેમી, અનએકેડમી, ઘણી બધી છે. પણ એમાંની મોટા ભાગની જે નાની નાની એપ્સ હતી, સ્ટાર્ટઅપ્સ હતા, એને બહુ મોંઘા ભાવે બાયજૂસે ખરીદી લીધા કોમ્પિટિશન ઘટાડવા માટે. અને સૌથી મોટું એક્વિઝિશન હતું આકાશ ઇન્સ્ટિટ્યૂટનું. આકાશ ઇન્સ્ટિટ્યૂટ તો કેટલા વર્ષોથી ચાલતી કોચિંગ સંસ્થા છે. તો 5 વર્ષની બાયજૂસે 30-35 વર્ષથી ચાલતા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને એક્વાયર કરી લીધી. અને આ સૌથી મોટા ન્યૂઝ હતા. ધીરે 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 એનું વેલ્યુએશન એટલું બધું વધતું ગયું, અને 2022ના માર્ચ-એપ્રિલમાં બાયજૂસ એના પીક પર હતું. પણ પછી શું થયું? ધીમે ધીમે કોવિડ પેન્ડેમિકની અસર ઓછી થતી ગઈ. ધીરે ધીરે લોકડાઉન ખુલતું ગયું, ટ્યુશન ક્લાસીસ શરૂ થતા ગયા, નિશાળ શરૂ થવા લાગી, અને બાયજૂસના સેલ્સમાં ઘટાડો આવ્યો. ઓલરેડી આ બધી કંપનીઓ ખરીદવા માટે બાયજૂસે US પાસેથી $1 બિલિયન લોન લીધેલી. તો સડન રેવન્યુ ડાઉન થવા લાગ્યું, લોસ થવા લાગ્યો, કસ્ટમર્સ ઓછા થવા લાગ્યા, અને બાયજૂસની સૌથી મોટી ધારણા ખોટી પડી કે એકવાર વિદ્યાર્થીને ઓનલાઈન એજ્યુકેશનની લત લાગી ગઈ તો એ લોકો ઓફલાઈન ટ્યુશન્સમાં નહીં જાય. એવું ન થયું. લોકો પાછા ઓફલાઈન ક્લાસીસમાં જોડાવા લાગ્યા. પોતાના જે શિક્ષકો હતા એમની પાસેથી ભણવા લાગ્યા, નિશાળે જવા લાગ્યા. અને બાયજૂસની એપમાં એવું હતું કે તમને રિફંડ આપે, સ્કોલરશિપ આપે. અને જ્યારે રિફંડ ક્લેમ કરવાનો વારો આવ્યો ત્યારે ઘણા બધા જે યુઝર્સ હતા એમને રિફંડ આવવામાં તકલીફ પડી. ફોર્સ સેલિંગ, ફોર્સ પરચેસ શરૂ થયું, અને ધીરે ધીરે જે બાયજૂસે ટ્રસ્ટ ઊભો કર્યો તો એ વિશ્વાસ તૂટવા લાગ્યો. સૌથી મોટા ઝટકાના સમાચાર ત્યારે આવ્યા જ્યારે 2022ના અંત ભાગમાં કે 2023ની શરૂઆતમાં બાયજૂસે એવું એનાઉન્સમેન્ટ કર્યું કે બાયજૂસ
500 ઓફલાઈન ક્લાસીસ શરૂ કરે છે. તમે વિચાર કરો કે જે એડટેક કંપનીએ ઓનલાઈન એજ્યુકેશનનો એટલે કે સોશિયલ મીડિયા એજ્યુકેશનનો પાયો નાખ્યો, અમુક મહિનાઓ અમુક વર્ષો પછી એવું તો શું થયું કે એ જ કંપની હવે ઓફલાઈન જઈ રહી છે. 500 ઓફલાઈન ક્લાસીસ બાયજુએ શરૂ કરવાનું અનાઉન્સમેન્ટ કર્યું, ત્યારથી લોકોને ખ્યાલ આવવા લાગ્યો કે આમાં કંઈક ગડબડ છે. અને જ્યારે તેમણે તેમનો ફાઇનાન્શિયલ રિપોર્ટ રજૂ કર્યો ત્યારે આપણને ખબર પડી કે બાયજુસે 2021 કે 2022ના ફાઇનાન્શિયલ યર દરમિયાન પ્રત્યેક દિવસ 12.5 કરોડની ખોટ ખાધી છે. પછી એમના પર લોન ડિફોલ્ટનો કેસ થયો, યુએસની લોન ભરપાઈ ન કરી શક્યા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ખાલી બેંગલુરુને છોડીને બાકીના બધા બાયજુસના જે ઓફલાઈન ક્લાસીસ છે એ બંધ કરી દેવામાં આવ્યા છે, જગ્યા ખાલી કરી દેવામાં આવી છે. એમણે એમના અડધાથી વધારે કર્મચારીઓને વિધાઉટ નોટિસ નોકરીમાંથી મુક્ત કરી દીધા છે. પહેલા 58,000 જેટલા સ્ટાફ હતો, હવે 24,000 છે. છેલ્લે બીસીસીઆઈ એમના પર દાવો કર્યો છે કે આપણે બધા જોઈએ છે કે બાયજુસ વેર ધ ટાઇટલ સ્પોન્સર ઓફ ટીમ ઇન્ડિયા, 1-2 વર્ષ પહેલાની વાત છે. તો એ સ્પોન્સરશિપના રૂપિયા હજી બીસીસીઆઈને મળ્યા નથી. અને અત્યારે બાયજુસનું વેલ્યુએશન 99% ડાઉન છે. તો આ બાયજુસની આટલા સારા શિક્ષક જેને સાંભળવા માટે, જેના લેક્ચર્સ ભરવા માટે 14,000 વિદ્યાર્થીઓ એક સાથે ભેગા થતા, એવું શું બન્યું કે અમુક જ વર્ષોમાં એની પડતી થઈ? કદાચ મિસમેનેજમેન્ટ ઓફ ફંડ પણ હોઈ શકે, કદાચ વિશ્વાસનો અભાવ પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. પણ હકીકત એ છે કે એક એડટેક કંપનીએ આવું સાહસ કર્યું અને બહુ મિઝરેબલી ફેલ ગઈ. ઓકે, આ હતી ફોર્મલ એજ્યુકેશનની વાત. હવે આવા જ કોઈ ફાઉન્ડર એવું વિચાર્યું કે મારે પણ કંઈક ભણાવવું છે, મારે ગ્લોબલ ઓડિયન્સ સુધી પહોંચવું છે, તો હું પણ કંઈક એપ શરૂ કરું, પણ મારે જે ઔપચારિક શિક્ષણ છે એમાં નથી પડવું. હું કંઈક એવું ભણાવું કે વિશ્વભરના લોકો મારી એપ પર આવે, મારા પ્લેટફોર્મ પર આવે અને કંઈક નોલેજ મેળવે. અને એમણે શું ભણાવવાની શરૂઆત કરી? લેંગ્વેજ, ભાષા. એમને થયું કે હું ભાષા ભણાવું. અને અગેન એમણે પોતાની એપને એન્ગેજિંગ કરવા માટે, કારણ કે જે સોશિયલ મીડિયા જે છે, ફેસબુક, ઇન્સ્ટા, એ આપણને એન્ગેજ રાખવા માટે કેવા બધા ફીચર્સ વાપરે છે, એવા જ ફીચર્સ એમણે પોતાની એપમાં ઉમેર્યા. જેમ કે સ્ટ્રીક. સ્ટ્રીક એટલે એ એપ તમારી હાજરી પૂરે. જેમ ક્લાસમાં શિક્ષક આપણી હાજરી પૂરે, એમ રોજ તમે એપમાં લોગિન થાઓ એટલે તમારી ટીક લાગે કે ભાઈ તમે આજે હાજર હતા ક્લાસમાં. અને 5-6 દિવસ સળંગ તમે હાજર રહો એટલે તમને શાબાશી આપે, યુ આર ઓન અ સ્ટ્રીક. મતલબ તમારી હાજરી બહુ સરસ છે, તમને એના પોઈન્ટ્સ મળે. સો એમણે સ્ટ્રીકનું ફીચર અપનાવ્યું. બીજું અપનાવ્યું નોટિફિકેશન્સ. જેમ ફેસબુક કે ઇન્સ્ટામાં નોટિફિકેશન આવે એમ આમાં પણ નોટિફિકેશન આવે. અને ક્યારે આવે? કે જ્યારે 24 કલાકથી તમે એ એપમાં લોગિન નથી થયા તો તમને એ એપ એક નોટિફિકેશન મોકલે કે તમારા ઇંગ્લિશ ક્લાસનો સમય થઈ ગયો છે, 10 મિનિટ ફાળવી દો. અને આ જે એપ છે એના પર કેટલી બધી ભાષાઓ ભણાવવામાં આવે છે, જે એપનું નામ છે ડ્યુઓલિંગો. અને વિશ્વભરના લોકો આમાં નવી નવી ભાષાઓ શીખી રહ્યા છે. જેમ કે સૌથી વધારે જે ભાષા લોકો શીખી રહ્યા છે એ છે ઇંગ્લિશ, બીજી છે સ્પેનિશ, ત્રીજી છે ફ્રેન્ચ, અને એમાં 8મા ક્રમે હિન્દી આવે છે. મતલબ કે માત્ર ભારતમાં નહીં, વિશ્વભરમાંથી લોકો હિન્દી શીખી રહ્યા છે. તો આ એપને એટલી બધી સફળતા મળી કારણ કે એના ફીચર્સ એટલા બધા ઇન્ટરેસ્ટિંગ હતા. જેમ કે ગઈકાલે 3 વાગે હું ફ્રી હતો, તો એવી પૂરી શક્યતા છે કે આજે 3 વાગે પણ હું ફ્રી હોઈશ. અને માટે ગઈકાલના જે લોગિન ટાઈમ છે એનાથી એક્ઝેક્ટ 24 કલાક પછી, જો હું 24 કલાકમાં લોગિન ન થાવ તો એઆઈ ફીચરનો ઉપયોગ કરીને એક્ઝેક્ટ 24 કલાક પછી મને નોટિફિકેશન આવશે કે તમારા ઇંગ્લિશ ક્લાસ કે સ્પેનિશ ક્લાસનો સમય થઈ ચૂક્યો છે, 10 મિનિટ ફાળવો.
પછી તેઓ MCQ લાવ્યા, એટલે કે દરેક ચેપ્ટરના અંતે તમને 1 કે 2 સાદા સવાલ પૂછે, 4 ઓપ્શન આવે અને તમે એક જવાબ આપો એટલે તમને કોંગ્રેચ્યુલેશન્સ આવે, સરસ મજાના પોઈન્ટ્સ મળે, તો તમને કોન્ફિડન્સ આવે. જેમ કે આપણને કોઈ એક નાની એવી વાત આવડી જાય તો એક પોઝિટિવ ફીડબેક મળે, આપણને વધુ જાણવાની જિજ્ઞાસા થાય. તો આ બધા મોડલ્સ એમણે પોતાની એપમાં ઉમેર્યા, રિવિઝન આપે, ગયા લેક્ચરમાં શું ભણ્યા હતા એનું પહેલાં રિકેપ આપે. તો એ રીતે આ એજ્યુકેશનલ એપ જ છે. તો ધીરે 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 એનું વેલ્યુએશન વધતું ગયું અને અત્યારે ડ્યુઓલિંગો ખૂબ પોપ્યુલર એપ છે, ઘણા બધા લોકો વાપરે છે. આ છે ઇન્ફોર્મલ એજ્યુકેશન. આવી જ બીજી બી એપ છે જેમણે નક્કી કર્યું કે આપણે મેડિટેશન શીખવીએ. તો એવી 2 અદ્ભુત એપ છે. જો તમારે મેડિટેશન માટે કોઈ ગુરુ પાસે ન જવું હોય તો એક છે કામ, CALM, કામ, અને બીજી છે હેડસ્પેસ. જેમણે ઉપયોગ કર્યો હશે એમને ખ્યાલ હશે. આને કહેવાય ગાઈડેડ મેડિટેશન એપ્સ. એટલે કે તમને ગાઈડ કરે કે મેડિટેશન કઈ રીતે કરવું, કેવા પ્રકારનું મેડિટેશન તમારે કરવું છે, સૂતા પહેલા કરવું છે, સવારે કરવું છે, ગુસ્સો શાંત કરવા માટે કરવું છે, ધ્યાન માટે કરવું છે, એકાગ્રતા માટે કરવું છે. અલગ અલગ પ્રકારના મ્યુઝિક હોય. એટલું જ નહીં, અલગ અલગ વિઝ્યુઅલ્સ આવે. જેમ કે કલ્પના કરો કે તમે સમુદ્રના કિનારે બેઠા છો તો સમુદ્રના મોજાનો અવાજ આપણને સંભળાય. તો આ બધી ગાઈડેડ મેડિટેશન એપ્સ છે અને આ પણ ફ્રીમિયમ મોડેલ પર જ ચાલે છે. ડ્યુઓલિંગો પણ ફ્રીમિયમ મોડેલ પર જ ચાલે છે. પણ ડ્યુઓલિંગોની ખાસિયત એવી છે કે એમાં સબસ્ક્રિપ્શન નથી. તમારે જો પૈસા ન ભરવા હોય તો તમારે એડ્સ જોવી પડે, યુટ્યુબની જેમ. પણ જે લોકો સબસ્ક્રિપ્શન ભરે છે એ લોકોને એડ્સ નથી જોવી પડતી. તો કંપનીનો ખર્ચો એવા લોકો ભોગવે છે જેઓ સદ્ધર છે. મતલબ કે જે ગરીબ દેશ છે કે જેમને આ સબસ્ક્રિપ્શન ભરવું પોસાય એમ નથી, એ લોકો એડ જોઈને પોતાના ક્લાસીસ ભણી શકે છે, એમને 1 પણ રૂપિયો આપવો નથી પડતો. એની સામે જે અમીર દેશો છે એ લોકો એડ કેન્સલ કરાવવા માટે સબસ્ક્રિપ્શન આપે છે. તો એક રીતે જોઈએ તો કેટલું સરસ મોડેલ છે કે અમીર દેશના લોકો ગરીબ દેશના લોકો ભણી શકે એ માટે ફંડિંગ કરે છે. ધીસ ઇઝ અ વેરી સ્માર્ટ મૂવ. એક્ઝેક્ટલી જે યુટ્યુબ અપનાવે છે કે જે લોકો ભાઈ સબસ્ક્રિપ્શન ભરી શકે છે ભરો ને, એડ કેન્સલ કરી દો. જે લોકો પૈસા નથી ભરી શકતા એ લોકો એડ જોશે, કાંઈ વાંધો નહીં, પણ અમે એ લોકો પાસેથી કંઈ રૂપિયા નહીં લઈએ. જે રીતે આપણે ટીવી જોઈએ છે, વચ્ચે વચ્ચે કોમર્શિયલ આવે છે, ફાઇન, વી હેવ ટુ ઇગ્નોર ધોઝ કમર્શિયલ્સ. તો આ જે એપ્સ છે એ આવા મોડેલ પર કામ કરે છે. અને હેડસ્પેસ અમુક એપમાં તો એવું છે, જો હું એ એપનો રેફરન્સ મોકલીને બીજા 5 કસ્ટમર્સ લાવું તો મારું ફ્રી થઈ જાય. સો આ ઇન્ફોર્મલ એજ્યુકેશન છે જે મેં એપ્સના નામ આપ્યા અને બહુ સારી ચાલી રહી છે અત્યારે.